અમરેલી તાલુકાના રાંડિયા ગામે દોલત શાહ પીરની દરગાહ ખાતે દાદા દોલત શાહ બાપુનો ઉર્ષ મુબારક જન્મદિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો। અમરેલી તાલુકાના રાંડિયા ગામે દાદા દોલત શાહ બાપુનો ઉર્ષ મુબારક શાનો શોકતથી ઉજવવામાં આવ્યો હતો। મુસ્લિમ સમાજ દ્વારા મનાવવામાં આવે છે। ત્યારે આ દરગાહ આશરે 400 વર્ષ જૂની છે। આ દરગાહમાં કોઈ પણ નાત જાતના ભેદભાવ વગર દરેક લોકો પોતાની મનોકામના માટે શીશ નમાવવા માટે આવે છે અને આસ્થાભેર પોતાની માનતા માને છે। તેમની માનતા દોલત શાહ દાદા પૂરી કરે છે। રાંડિયા ગામના મુસ્લિમ સમાજના દરેક વ્યક્તિ હિન્દુ સમાજના ભાઈઓ સાથે બેસીને જમે છે। તેને મુસ્લિમ સમાજના લોકો તેમને ન્યાસ તરીકે ઓળખે છે। પ્રસાદીનું જમણવાર દર વર્ષે સાથે બેસીને જમે છે। કોમી એકતાનું પ્રતીક આ રાંડિયા ગામ છે। જય દાદા દોલત શાહ બાપુની દરગાહ ખાતે 400 થી 500 લોકો મહાપ્રસાદ લે છે। જે કેસની ગુજરાતી સાથે પ્રકાશ વગાસિયા જીથોડી। હું RM નકવી, નિવૃત્ત પોલીસ સબ ઇન્સ્પેક્ટર, અમરેલી જિલ્લાના રાંડિયા ગામે આજરોજ દોલત શાહ પીર બુખારીની જે દરગાહ આવેલી છે પૌરાણિક, કે જેનો ઇતિહાસ સમરકંદ બુખારાથી હિન્દુસ્તાનમાં આવેલા અને અમદાવાદમાં વટવાની અંદર કુતબે આલમ શાહ બુખારીના વંશમાંથી જે ઉત્તરોત્તર પેઢીમાં આવતા એવા દોલત શાહ બુખારી દાદા જે છે એમનો અહીંયા રાંડિયાની અંદર 350 વર્ષ પહેલાંની આ જે દરગાહ છે ઐતિહાસિક અને હિન્દુ મુસ્લિમનું આસ્થાનું એક પ્રતીક છે। ત્યાં દર વર્ષની મુજબ આ વર્ષે ઉરસની ઉજવણી કરવામાં આવેલી છે અને જેમાં રાંડિયા ગામના સમસ્ત હિન્દુ અને મુસ્લિમ સમાજ સાથે બેસી અને પ્રસાદી એટલે નિયાજનું જમણવાર લે છે અને દર વર્ષે હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતીક રૂપે આ ઉરસની ઉજવણી કરવામાં આવે છે। મારું નામ મોહમ્મદભાઈ નકવી છે અને મારું ગામ રાંડિયા છે। આજે જેવી રીતે પવિત્ર શ્રાવણ માસ હોય છે એવી રીતે અમારે પવિત્ર રજબ મહિનો ચાલે છે અને રજબ મહિનામાં અમારે જે દરગાહ કે જે દુખિયાઓના બેલી તરીકે ઓળખાય છે એવા દાદા દોલત શાહ બાપુનો જન્મદિવસ એટલે ઉર્ષ મુબારક છે, જે દર વર્ષે અમે ઉજવીએ છીએ। અને વિશેષતા એ છે કે અહીંયા અમારી માનતાઓ અમારા કરતાં અમારા ભાઈઓ, જેને અમે ભાઈઓ હિન્દુ કે મુસ્લિમ નહીં, અમારા ભાઈઓ કહીએ છીએ એવા ભાઈઓની માનતા વધારે ચડે છે અને બધાની મનોકામના અહીંયા માથું ટેકવે છે અને પૂરી થાય છે। એ દાદા દોલત શાહ બાપુનો આજે ઉર્ષ મુબારક છે અને સાથે સાથે અમે દર વર્ષે અહીંયા અમારા ગામના દરેક વ્યક્તિનો કોઈ પણ જાતના નાત જાતના ભેદભાવ વગર અમે અહીંયા જમણવાર કરીએ છીએ અને સાથે બેસીને પ્રસાદ લઈએ છીએ। એ અમારા માટે બહુ મહત્ત્વનું છે।